મોરબીથી સમાચાર કે જ્યાં આમરણ નજીક ડાયવર્ઝન તૂટ્યું અને જામનગર કચ્છ હાઈવે બંધ થઈ ગયો, જ્યાં ડેમી નદીમાં ભારે પાણીના પ્રવાહથી હાઈવે પરનું આ ડાયવર્ઝન ધોવાઈ ગયું। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પૂરના કામને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, કારણ કે આ કામને લઈને રસ્તો બ્લોક હતો અને આ ડાયવર્ઝન અપાયું, પરંતુ ડાયવર્ઝન ધોવાઈ ગયું, જેને કારણે જુઓ જામનગર કચ્છ વચ્ચેનો વાહન વ્યવહાર પ્રભાવિત થઈ ચૂક્યો છે। પીપળિયા 4 રસ્તા નજીકથી મોટા વાહનોની અવરજવર બંધ થઈ ચૂકી છે। નવા પુલ પરથી નાના વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી છે। આમ તો અધિકારીને તરત જ સૂચના આપીને તાત્કાલિક કોન્ટ્રાક્ટરને કહીને કામ ચાલુ કરાવી દીધું છે। તાત્કાલિક ક્રોસ માર્કિંગ નાખી અને સીધું પ્રોજેક્ટ કરીને અત્યારે ચાલુ કરવાનો પ્રયત્ન કર્યા છે। 4 વ્હીલમાં 2 વ્હીલ અને 4 વ્હીલ તો ચાલુ થઈ ગયા છે, પણ ટૂંક સમયની અંદર જ મોટી ગાડીઓ પણ નીકળે એના માટેના પ્રયત્ન થઈ રહ્યા છે। હાલ પૂરતી તો આગળથી રોકાવી ગાડીઓ લતી પર થઈને નીકળે એના માટેની પણ વ્યવસ્થા કરી છે, ત્યાં પોલીસમેનને ઊભા રાખ્યા છે, જેથી કરીને થોડી વાર માટે એને પણ તકલીફ ન પડે એ વાહનો ડાયવર્ટ કરીને ત્યાંથી થાય છે। ટૂંક સમયમાં ચાલુ થઈ જાય એવા પ્રયત્નો કરી રહ્યા છે અધિકારીઓ પણ।